હેલ્થકેર ક્ષેત્રના વિદ્યાર્થીઓને આધુનિક પ્રાયોગિક અને આધુનિક આધારિત શિક્ષણ મળી રહે તે હેતુથી માંગરોળ તાલુકાના દામડોદ સ્થિત પીપી સવાણી યુનિવર્સિટી ખાતે નવનિર્મિત સ્પંદન સિમ્યુલેશન લેબને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરેના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી. પીપી સવાણી યુનિવર્સિટીની આ પહેલ આધુનિક ટેકનોલોજી આધારિત હેલ્થકેર શિક્ષણને નવી ઊંચાઈ આપવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. અદ્યતન સિમ્યુલેટર, વિવિધ મેડિકલ સાધનો અને નવી ટેકનોલોજીથી સજ્જ આ લેબમાં વિદ્યાર્થીઓને વાસ્તવિક ક્લિનિકલ પરિસ્થિતિ જેવી જ અનુભવતી થશે. આ લેબનો લાભ યુનિવર્સિટીની વિવિધ હેલ્થકેર સંસ્થાઓ, નર્સિંગ, ફિઝિયોથેરાપી, હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓને મળશે. આ ઉપરાંત હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય હેલ્થકેર કર્મચારીઓને પણ વિવિધ કૌશલ્યવર્ધક પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે. આ લેખમાં પેશન્ટ કેર, CPR, ઇમરજન્સી મેનેજમેન્ટ, બેઝિક લાઈફ સપોર્ટ અને આવી લાઇન સહિતની વિવિધ ક્લિનિકલ પ્રક્રિયાઓથી સુરક્ષિત અને નિયંત્રિત વાતાવરણમાં પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. આ પ્રસંગે કિરણ જેમ્સના શ્રી વલ્લભભાઈ લાખાણી, પીપી સવાણી ગ્રુપના મોભી શ્રી વલ્લભભાઈ સવાણી, શ્રી હર્ષદભાઈ રાજગુરુ, યુનિવર્સિટી પ્રોવોસ્ટ ડોક્ટર પરાગ સંઘાણી, નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ વડગામા સહિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.